ચલો જો હવે પ્રિપરેશન ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એની અંદર જે પ્રમાણે સિલેબસ છે પ્રમાણેના ટોપિક જે આવશે એ પ્રમાણે આપણે તૈયારી કરાવીશું બરાબર એમાં આજે નંબર ઓફ સિરીઝ જોવાના છે આપણે નંબર ઓફ સિરીઝ એટલે શ્રેણી જે અત્યાર સુધી જે શ્રેણી આવે છે કોઈ પણ સંખ્યા ક્રમમાં દર્શાવેલી હોય બરાબર તફાવત તો એ શ્રેણી છે એમાં તમે ધોરણ 10 ની અંદર જે લોકોએ 10 પૂરું થઈ ગયું છે એ લોકોને સમાંતર શ્રેણી ફિબોનાચી શ્રેણી બંને એમાં આવતી અને જે લોકોએ કોમર્સ કરેલું છે એમને ધોરણ 11 માં જેનો 11 પાસ કરી 12 પાસ કરી એ લોકોને ગુણોત્તર શ્રેણી સ્ટેટની અંદર એવો આવતું બરાબર અહીંયા આપણે સૌથી પહેલા નંબર ઓફ સિરીઝના પ્રશ્નો ઉકેલો હોય તો એના માટે આપણને પહેલા તો ઘડિયા આવડવા જોઈએ પછી અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ બધી સંખ્યાઓ જે જુદા જુદા પ્રકારની એ પણ આવડવી જોઈએ સાથે સાથે વર્ગ અને વર્ગમૂળ પણ આવડવા જોઈએ જેમાં તમે વધારેમાં વધારે 1 થી 30 એના વર્ગ અને વર્ગમૂળ આવડવા જોઈએ સાથે ઘન અને ઘનમૂળ પણ આવડવા જોઈએ બરાબર અને સાદું રૂપ તો ખાસ રીતે આવડવું જ જોઈએ ભાગાકાર છે ગુણાકાર છે બધી રીતે હવે આના માટેનો એક શબ્દ તફાવત છે તફાવત એટલે આપણે બાદબાકી જે કરીએ છીએ તે એમાં નંબર ઓફ સિરીઝ ની અંદર આજે આપણે જે પ્રશ્નો એના શ્રેણીના જોવાના છે એ તફાવતથી હશે કે જે બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત છે એના દ્વારા આપણે એનો ઉકેલ મેળવવાનો છે તો શ્રેણીના ઘણા બધા પ્રશ્નો છે એમાંથી આપણને ટાઈમ મુજબ જે પ્રમાણે લાગશે કામ એ પ્રમાણે કરીશું અને હવે જે ધોરણ 12 માં ટ્યુશન ચાલુ કરવાના છે આપણે એન્કી ટ્યુશન ક્લાસીસમાં એ લોકોને જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે અને 10મા વાળાને પણ એન્ટ્રન્સ એક્ઝામ જે લેવાશે એની અંદર આના પ્રશ્નો હશે બરાબર 5 માર્ક્સનું હોઈ શકે 10 માર્ક્સનું પણ હોઈ શકે એટલે ખાસ ધ્યાન રાખજો એમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ લઈએ આપણે તફાવતને લગતો ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે તો આપણે આ ક્વેશ્ચનને ઘણી બધી રીતે ઉકેલી શકીએ આમાં આપણે ધોરણ 10 ને 12 ની જેમ સૂત્રમુખી ગણવા જઈએ તો બહુ ટાઈમ લાગે કારણ કે એ એક્ઝામના ટાઈમ બી બહુ ઓછા હોય બરાબર એટલે ટાઈમિંગ પ્રમાણે કામ કરવાનું હોય તો આપણે અહીંયા પહેલા બધા વચ્ચે જોઈ લેવાનું કે કેટલા અંતર છે ચલો આ બંને વચ્ચે કેટલા અંતર છે 2 આ બંને વચ્ચે 4 આ બંને વચ્ચે આપણે જોઈએ તો 6 નું અંતર છે આ બેની વચ્ચે જોઈએ તો 8 નું બરાબર હવે અહીંયા પ્રશ્ન આ છે અહીંયા કોઈ એવી સંખ્યા છે કે જેનો તમે તફાવત કાઢો તફાવત કહેવાય કે ચલો 5 ને 7 ની વચ્ચે કેટલાનો છે 2 નો તફાવત બે રીતે વિચારી શકો કે 5 ને 2 7 બરાબર અથવા 7 માંથી 2 જાય તો 5 બરાબર તો ચલો આપણે કામ કરીએ કે 7 ને 4 11 11 ને 6 17 17 ને 8 25 હવે ધ્યાન રાખો જો આખી સિરીઝ જો તફાવતની શું છે 2 4 6 8 2 4 6 8 છે આ બધી સંખ્યાઓ કઈ સંખ્યા છે 2 કી તો 8 પછીની કઈ સંખ્યા અહીંયા આવે 10 બરાબર તો આ 10 ને શું કરવાનું આમાં ઉમેરી દેવાનું 25 ને 10 35 તો અહીંયા જે સંખ્યા છે કઈ આવશે 35 આ એમાં બરાબર આ રીતે તમારે એનો ઉકેલ મેળવવાનો છે બરાબર ફરી એકવાર જોઈએ બધા વચ્ચેનું અંતર કેટલાનું છે તો 5 માં 2 ઉમેરે તો 7 7 માં 4 ઉમેરે તો 11 11 માંથી 6 ઉમેરે તો 17 17 માં 8 ઉમેરે તો 25 અને અહીંયા પ્રશ્નાર્થ તો બધી જે સંખ્યા આવે તફાવતમાં આ તફાવતની સંખ્યા જે છે કઈ આવે છે 2 કી એટલે કઈ યુગ્મ સંખ્યા તો અહીંયા 8 આવે તો 8 પછી કેટલી આવે 10 એ 10 ને આપણે 35 માં ઉમેરી દઈએ એટલે કેટલા આવશે 35 25 માં ઉમેરીએ 35 થશે ને બરાબર આ રીતે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન
ઉપર બધા ક્વેશ્ચન આપણે લખી દઈએ બરાબર જેથી સ્પીડથી કામ चलो આમાં જોઈએ બરાબર ચલો આની અંદર પણ આપણે આને તફાવત ઉકેલીશું ચલો આ બંને વચ્ચેનો તફાવત છે આપણી પાસે 1 ને 1 2 થાય બરાબર પછી આગળનો તફાવત છે 4 આનો તફાવત છે 9 આનો બંનેનો વચ્ચેનો તફાવત તો 31 માંથી 15 કાઢ નાખ અથવા એવું ના આવે તો 31 ને 15 ને 15 30 અને એક ઉમેરો પડે ને તો કેટલા આવશે અહીંયા 16 15 ને 16 31 અને આ બંને વચ્ચેનું શોધવાનું છે બરાબર અહીંયાથી જો જોવા જઈએ તો પછી પાછળનો તફાવત કાઢવો પડે પણ જો વિચાર કરો કે અહીંયા જો 1 4 9 અને 16 છે તો તમને ના પહેલા તો વર્ગો આવડવા જોઈએ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ चलो आ प्रमाणेની સિરીઝ છે અહીંયા જો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 છે 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 4 ના વર્ગ પછી કોનો વર્ગ આવશે 5 નો વર્ગ 5 નો વર્ગ કેટલો થશે 25 તો અહીં કેટલા હોવા જોઈએ 25 આ 25 ને 31 માં ઉમેરી દેવાના બરાબર અને જોવા જઈએ તો અહીંયા લખી દઉં છું કે આ 1 નો વર્ગ છે આ 2 નો વર્ગ 3 નો વર્ગ અને આ 4 નો વર્ગ તો અહીંયા જે શોધવાનું છે આપણે એ આવશે 4 ના વર્ગ + 5 નો વર્ગ 5 નો વર્ગ 25 આ 25 ને 31 નો ઉમેરો તો અહીંયા આન્સર આવશે બરાબર તો 25 ને ઉમેરો કેટલા આવશે અહીંયા 5 ને 1 6 અને 3 ને 2 5 તો આપણો જે આન્સર છે સિરીઝમાં આગળનો શું આવશે 56 બરાબર આવો વિચાર ચલો નેક્સ્ટ ચલો 5 અને 6 આ બંનેની વચ્ચે 1 છે અંતર આ બંનેની વચ્ચે અંતર 8 આ બંનેની વચ્ચે અંતર જોઈએ તો 41 માંથી કેટલા કાઢવાના છે આપણે 14 કાઢવાના છે આ 1 છે એમાં 4 ના એટલે 10 લઈ શકીએ આપણે બરાબર ચલો સાઈડમાં બાદબાકી કરું છું 41 માંથી 14 કાઢવા તો 10 ઉપર લેવું 10 11 11 નો 4 થશે તો 7 રહે અને એક કાપી એટલે 3 માંથી જશે તો 2 કેટલા આવશે 27 એટલે બંને વચ્ચેનો તફાવત છે 27 ચલો 105 માંથી કેટલા કાઢવાના છે 41 5 માંથી 1 જશે તો 4 અહીંયા 0 માંથી 4 ના એટલે ઉપર 10 મૂકી 10 માંથી 4 જશે તો 6 અને અહીંયા કાપીએ એટલે અહીંયા પણ ખબર પડે એટલે શું થઈ જશે 0 કેટલા વધશે 64 ચલો આ બંને વચ્ચે બાકી રાખીએ બરાબર ચલો પહેલા પણ છે 1 પછી 8 પછી 27 પછી 64 તો તમને આના માટે આ ઘન શું છે ઘન આ છે ઈશાનો ઘન છે 1 નો 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 અને 4 નો ઘન 64 હવે અહીંયા 1 2 3 4 અહીંયા કોણ આવશે 5 નો ઘન 5 નો ઘન થશે 125 બરાબર 125 5 નો ના આવડે તો 5 નો વર્ગ તો 25 થાય એમાં એક ગુણાકારનો વધારાના 5 ને 25 બનશે 125 હવે 125 ને 105 માં શું કરી દેવાના એડ કરી દેવાના ઉમેરી દેવાના છે આપણે ચલો 5 ને 5 10 20 વધી 1 2 1 3 અને 1 અને 1 બેરાનો सीरीज में આગળ નંબર અહીંયા કોણ હશે 230 ચલો ક્લિયર ચલો આગળ આ બંનેનો અંતર તફાવત કેટલું છે બંનેનો વચ્ચેનો 2 ચલો આ બંને વચ્ચે 4 આ બંને વચ્ચે 2
આ બંનેની વચ્ચે 8 માંથી 2 જશે તો 6 અને 3 માંથી 2 જાય તો 1 અને આ બંને વચ્ચે ખબર નથી. તો ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા હવે ડાયરેક્ટ ખબર પડે એવી છે, બરાબર, કે જો આ બંને વચ્ચે જે છે એ 2 આવે અને આ બંને વચ્ચે પણ 4, તો આના ડબલ થાય છે ને બધે. ડબલ એટલે ગુણાકાર. તો પહેલા જો આનો ગુણાકાર 2 જોડે કરું તો 2 2 4, આનો ગુણાકાર 2 જોડે કરું તો પણ 8 આવે, 4 દુ 8. આનો ગુણાકાર 2 જોડે કરું તો 8 દુ 16. તો આગળ પણ શું કરવું પડે? ગુણાકાર મૂકવા પડે. તો 16 દુ 32, અહીં 32 આવે. આ આન્સર એનો ખાસ ધ્યાન રાખજો. હવે હું થોડી વાર એક ફોન કરું. ચલો 16 દુ 32 થઈ ગયા. હવે આ 32 છે એ આમાં ઉમેરો, બરાબર. ચલો ઉમેરીએ એટલે 0 એટલે આપણો જે સિરીઝ નંબર છે શું આવશે? 60. ફરી એકવાર ધ્યાન આપજો. આમાં આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 2. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 4. 14 અને 22 વચ્ચેનો તફાવત કેટલો છે? 8. 22 અને 38 વચ્ચેનો તફાવત કેટલો છે? 16. હવે આનો તફાવત આપણને ખબર નથી એટલે આપણે શું કરીશું? આ બધાનો તફાવત છે જો બધામાં ડબલ છે. 2 દુ 4 થાય 4 ના 8 ડબલ છે. 8 દુ 16, 16 દુ 32. બધામાં આપણે કેટલા મૂકી દઈશું? ગુણાકારમાં 2 મૂકીશું. હવે અહીંયા 16 દુ 32 આવી ગયા. હવે આ 32 શું કરવાનું? 38 માં ઉમેરો એટલે 32 ને 38 કેટલા થશે? 60. આપણો આગળનો સિરીઝ નંબર 8. ચલો હવે આગળ જોઈએ. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 4. આ બંને વચ્ચેનો તફાવત 8. આ બંને વચ્ચેનો 8 માંથી 6 જશે તો 2 અને 2 માંથી 1 જશે તો 1 એટલે 12 છે, બરાબર. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 44 માંથી 16. હવે અહીંયા શોધવાનું છે, બરાબર. તફાવત ચલો અહીંયા 4 પછી કેટલા છે? અહીંયા ડબલ ના થાય કે 4 નું 8 થાય, 4 તો 16 ડાયરેક્ટ થવા જોઈએ. અને વચ્ચે કેટલા આવે છે? 12. એનો મીનિંગ એમ કે અહીંથી ખબર પડે કે 4 માં 4 ઉમેરો તો 8 થાય, 8 માં 4 ઉમેરો તો કેટલા થાય? 12 અને 12 માં 4 ઉમેરો તો 16. એટલે બધામાં +4 તમારે એડ કરવાના છે. બસ મગજમાં જો આટલા વિચાર કરતા થઈ ગયા તો સિરીઝનો એક પણ પ્રશ્ન તમે વગર ગભરાયા વગર સોલ્વ કરી શકો છો. ચલો 4 માં 4 ઉમેરીએ એટલે +4. 8 માં 4 ઉમેરીએ તો 12 થાય એટલે +4. 4 માં +4 ઉમેરીએ તો પણ 16 અને અહીંયા પણ શું કરવું પડે? +4 ઉમેરવાનું. તો 16 ને 4 કેટલા થશે? 20. તો અહીંયા સંખ્યા 20 આતા 20 ના 44 માં શું કરી દેવાના? એડ કરી દઈશું. 4 ના 4 ને 4 ને 2 6 એટલે આપણી આગળનો સિરીઝ નંબર કેટલો આવશે? 64. એટલે અહીંયા 64 આવશે. ચલો ક્લિયર છે આટલું બધાને? તો તમે સિરીઝ નંબર જે છે એ આ રીતે ઉકેલી શકો છો કે તમે ડાયરેક્ટ અમુક દાખલા એવા પણ હશે કે ડાયરેક્ટ તફાવતથી સોલ્વ કરી શકો. અમુક તફાવતમાં આ રીતે વર્ગ જે કરે એ પણ કરવો પડે. અમુક તમે આ ડાયરેક્ટ તફાવત શોધી નાખશો, બરાબર. આ તફાવતનું શું હતું? વર્ગ. એટલે આગળ પણ વર્ગ દ્વારા શોધી શકો. પછી આમાં શું હતું કે જે તફાવત આવે એ બધાનો ઘન. પછી આગળમાં જે તફાવત આવે એ બધાના ડબલ હતા એટલે ગુણા 2 કરતા ત્યારે મળે. અને છેલ્લામાં આપણે શું કર્યું? બધાનો જે તફાવત છે એમાં +4 ને એડ કર્યું જેથી આગળની સિરીઝ આપણે શોધી શક્યા છે. કેટલો ટાઈમ થશે? 14 20 14. હવે આપણે આ ફક્ત આપણે તફાવત દ્વારા શોધીશું, બરાબર. હવે તફાવતનો પણ તફાવત એનાથી પણ સિરીઝને શોધી શકાય છે, બરાબર. એ ખાલી જોઈએ આપણે.
ટાઈપ 7 આપણે તફાવત વાળું હતું. હવે ટાઈપ 2 જે છે એ તફાવતનો તફાવત. એટલે એકવાર તમે તફાવત જે આગળ લીધો એને ફરીવાર પછી બંને વચ્ચેનો તફાવત કાઢવાનો. બરાબર છે? એક્ઝામ્પલ જોશું એટલે આવશે. ચલો આમાં આપણે તફાવતનો તફાવત લેવાનો છે. એટલે આ બંને વચ્ચેનો જે તફાવત લો એની વચ્ચેનો પણ શું કાઢવાનો છે? આપણે તફાવત કાઢવાનો છે. ધારો કે અહીંયા 3 અને 5 વચ્ચે કેટલાનો તફાવત છે? 2 નો. ચલો 14 અને 5 વચ્ચે 9. 16 અહીંયા 23 નો છે ને? આ બંને વચ્ચે તફાવત જોવા જઈએ તો 30 નો છે. અને આ બંને વચ્ચેનો ખબર નથી. જો એ ખબર હોય તો એને પછી આમાં ઉમેરીને પછી આપણે કરી શકીએ છીએ. હવે એનો તફાવત લઈએ. આમ તો ડાયરેક્ટ ખબર પડે એવી છે. બરાબર સિરીઝ? પણ તો યાદ લઈએ આપણે. ચલો 2 અને 9 વચ્ચે કેટલાનો તફાવત? 7. આ બંને વચ્ચે પણ 7. આ બંને વચ્ચે પણ શાનો તફાવત છે? 7. અને 23 માં 7 ઉમેરીએ તો 35 થાય ને? આમાં પણ 7. જો બધામાં 7 7 નો તફાવત તો આને નાની વચ્ચે પણ કેટલું થાય? 7. તો 30 માં 7 ઉમેરીએ કેટલા આવવા જોઈએ? 37. હવે આ 37 ની અંદર એડ કરો એટલે આપણી સિરીઝ મળી જાય. ચલો 3 ને 10 વધી 1 8 ને 3 11 11 ને કેટલા? એટલે 12. તો આપણે આગળનો સિરીઝ નંબર કેટલો મળશે આપણને? 12. ચલો ફરી એકવાર 3 ને 5 વચ્ચેનો તફાવત કેટલો છે? 2. 5 14 ની વચ્ચેનો 9, 14 ને 30 ની વચ્ચેનો 16, 30 53 વચ્ચેનો 23, 53 ને 83 વચ્ચેનો 30 અને પછીનો જે છે એની બંને વચ્ચેનો ખબર નથી એટલે આપણે પછી એનો પણ તફાવત કાઢીશું. બરાબર? તો 2 અને 9 વચ્ચે તફાવત 7, 9 ને 16 પણ 7 એટલે બધા વચ્ચે સેમ તફાવત છે. એટલે આપણે આ બંને વચ્ચે પણ કેટલાનો તફાવત હોવો જોઈએ? 7. તો 30 ને 7 કેટલા થશે? 37. એ 37 ને આપણે 83 નો ઉમેરીએ એટલે આપણને આગળનો સિરીઝ નંબર મળી જશે. ચલો હવે એમ છે. ચલો 1 અને 5 ની વચ્ચે કેટલાનો તફાવત છે? 4. આ બંનેની વચ્ચે 5. આ બંનેની વચ્ચે 14. આ બંનેની વચ્ચે 63 માંથી 24 કાઢવાના છે એટલે 63 - 24 ના આવે એ લોકો જોઈ લેજો. 3 માંથી 4 નીકળી જતા એટલે 10 માંથી 13 માંથી 4 કેટલા રહેશે? 9. અહીંયા એક કપાસ 5 માંથી 2 જાય એટલે 3 તો કેટલા આવશે? 39. અને આ બંને વચ્ચેનો તફાવત આપણને ખબર નથી. ચલો બધા વચ્ચે હવે આગળ કાઢીએ તફાવત. આ બંને વચ્ચે 1 નો છે. આ બંનેની વચ્ચે 9. આ બંનેની વચ્ચે 9 માંથી 4 જાય તો 5 અને 3 માંથી જાય તો 2. બરાબર? જો સિરીઝ જો અહીંયા પણ ખબર નથી આપણને. બરાબર? હવે સિરીઝ જો તો ડાયરેક્ટ ખબર પડશે. 1 3 અને 25 ક્યારે આવે? 1 એટલે 1 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ અને અહીંયા 5 નો વર્ગ. ધ્યાન રાખો 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ એટલે એકી સંખ્યાઓ છે, અયુગ્મ છે. તો 5 પછીની અયુગ્મ સંખ્યા કઈ આવે? 7. હે? 7. તો 7 નો વર્ગ કેટલો થાય? 49. એટલે અહીંયા 49 આવે. બરાબર? હવે
આ 49 શું પડે આમાં ઉમેરવા છે 49 માં ઉમેરીએ કેટલા આવે 9 9 88 થઈ ગયા હવે આ 88 ને આમાં ઉમેરો બરાબર ચલો 3 11 14 15 આવશે આપણી આગળની 151 ચલો તૈયાર તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો એ તફાવતનો પણ તફાવત લીધો બરાબર હવે આગળનો ક્વેશ્ચન જોઈએ આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે 5 આ બંને વચ્ચે 15 આ બંને વચ્ચે 35 આ બંને વચ્ચે 140 માંથી કાઢવાના છે ને બરાબર આટલામાંથી કાઢીશું 5 ના 105 અને છેલ્લા તફાવત ખબર નથી તો જો આખી સિરીઝ છે ને 5 વડે ભગાય એવી છે બરાબર જો પહેલા આપણે વચ્ચે જોવા જઈએ તો ગુણાકાર છે 45 15 પછી સોરી બરાબર અહીંયા 10 થાય ને બંને તફાવત 10 તફાવતથી જોઈ જોઈએ 35 માંથી 10 જાય તો 15 જશે એટલે 20 આ બંને વચ્ચે તફાવત 30 આ બંને વચ્ચે તફાવત 40 તો આ બંને વચ્ચે 40 અહીંયા બધી સિરીઝ જો 10 10 ઉમેરેલા છે 10 20 30 40 તો અહીંયા કેટલા આવે 50 આવે ને આ 50 આમાં ઉમેર કેટલા આવે 155 આ 155 ને 245 માં એડ કરી દઈએ બરાબર એટલે 10 9 ને 10 ની મળી 4 તો આપણે આગળની સિરીઝ કેટલી મળશે 4 ક્લિયર ચલો આની અંદર 1 અહીંયા 2 અહીંયા 10 અહીંયા 54 માંથી 7 કાઢવાના છે એટલે 14 ના 7 જશે એટલે આ વચ્ચે તમારે ખબર નથી ચલો અહીંયાથી ખબર પડે એવી નથી કે શું કરાશે તો બંને વચ્ચે તફાવત પાછું લઈએ આ બેની વચ્ચે 8 આ બંનેની વચ્ચે 27 જો અહીંથી આઈડિયા આવી જશે એકનો ઘન 1 બેનો ઘન 8 આ ત્રણનો ઘન છે તો આ ત્રણનો ઘન એટલે શું આવે 4 નો ઘન કેટલો થાય 64 આ 64 ને આમાં એડ કરી દઈએ 7 ને 4 11 1 6 અને 3 ને 10 એટલે આવશે 101 બરાબર ચલો હવે આ 101 ના અંદર એડ કરી દો તો 155 થશે ને તો આપણી આગળની સિરીઝમાં આવશે 155 હવે આપણે જોઈએ આ બંનેનો વચ્ચેનો તફાવત કેટલો છે આ બંને વચ્ચે 16 આ બંને વચ્ચે 115 માંથી 59 બાદ કરીએ તો ઉપર 10 10 ને 5 15 15 માંથી 9 10 એટલે 6 આગળ કાપીએ અને 0 અને કેટલા આવશે 56 આ બંને વચ્ચે 203 છે ને 203 માંથી 115 બાદ કરીએ અહીં 10 અહીં 9 13 માંથી 5 જાય કેટલા વધશે અહીંયા 100 180 એ આ તો કઈ 180
બરાબર એટલે બંને વચ્ચે 88 આનો ખબર નથી તફાવત હવે જો અહીંયા ડબલ છે બધા ડબલ છે તો 8 ગુણ્યા 2 8 × 16 16 ગુણ્યા 2 એટલે 16 × 32 32 ગુણ્યા 2 એટલે સોરી 64 ના ડબલ નહીં ખાલી વિચારવાનું ભૂલ થઈ જાય તો તમારે વિચારવાનું કે શું લાગશે સિરીઝ આગળ બરાબર ચલો આગળ ને વચ્ચે કેટલા છે 8 આગળની વચ્ચે 16 આગળની વચ્ચે 24 છે ચલો આમાં જો બધામાં 8 નો ઉમેરો છે અહીંયા પણ 8 અહીંયા પણ 8 પ્લસ બધામાં શું કરવાના છે આપણે 8 નું એડિંગ કરવાનું છે જો અહીંયા 8 મેળવ્યું અહીંયા કેટલા આવે 40 આવે ને આ 40 હું આમાં ઉમેરીશ એટલે અહીંયા મળી જશે 128 આ 128 ને 203 માં ઉમેરી તો અહીંયા 8 ને 331 આપણે આગળ શું કર્યું જો આમાં આ બંને વચ્ચેનો તફાવત 8 મળ્યો બરાબર 11 27 16 એટલે બધા મિલાવીને તફાવત લખી નાખ્યો બરાબર જેની વચ્ચે નીકળે છે લોકો પછી એનો પણ તફાવત કાઢ્યો કે 8 ને 16 વચ્ચે 8 નો 16 32 વચ્ચે 16 નો 32 56 વચ્ચેનો 24 56 58 વચ્ચેનો 32 આગળનો તફાવત નીકળે એવો નતો એટલે આપણે આગળ વિચાર્યું કે 8 ને 16 વચ્ચે પ્લસ ઉમેર્યા આમાં તો 16 થાય આમાં પણ +8 કરે એટલે 32 માં 40 નવા મળી ગયા આ 40 ને 88 માં ઉમેરે એટલે 128 મળ્યા 128 ને 203 માં એટલે આપણે આગળની સિરીઝ 331 મળી ચલો ક્લિયર હા બસ આ રીતે જે છે થેન્ક યુ જય દ્વારકાધીશ